સુરતને પણ હવે મળશે મેટ્રો ગતિ। સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે। મેટ્રો ટ્રેન માટે 12,000 કરોડની ભેટ આપી છે, જેને લઈ સાંસદ સી.આર. પાટીલ કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી હતી। મોટી સંખ્યામાં એકઠા થઈ સોશિયો સર્કલ ખાતે તેઓ પહોંચ્યા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। કાર્યકર્તાઓએ એકબીજાના મોં મીઠા કરાવી જશ્ન મનાવ્યો। મહત્વનું છે કે કેન્દ્ર સરકારે સુરતે 12,114 કરોડના મેટ્રો રેલ પ્રોજેક્ટની મંજૂરી આપી છે। નાણાં મંત્રાલયના સેક્રેટરી જે.સી. મુર્મુની અધ્યક્ષતાની હેઠળની બનાવવામાં આવેલી બહાલી આપવામાં આવી છે। મેટ્રો રેલનો આ પ્રોજેક્ટ એસપીવીની રચના કરીને હાથ ધરાશે। 40 કિલોમીટરની લંબાઈના આ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને 2 કોરિડોરમાં વિભાજિત કરાયું છે। સરથાણાથી ખજોદ ડ્રીમ સિટી વચ્ચે 21.61 કિલોમીટર લંબાઈમાં 15.14 કિલોમીટર એલિવેટેડ અને 6.47 કિલોમીટર અંડરગ્રાઉન્ડ રૂટ તૈયાર કરાશે। આ રૂટ પર 20 સ્ટેશન તૈયાર કરાશે, જેમાં 14 એલિવેટેડ અને 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવાશે। તો બીજો રૂટ ભેસાણ ડેપોથી સારોલી સુધીનો રહેશે। આ રૂટની લંબાઈ 18.74 કિલોમીટર રહેશે, જેમાં 18 સ્ટેશન બનાવાશે। સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થવાને અંદાજે 5 વર્ષ લાગશે। મેટ્રો પ્રોજેક્ટને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જે ફંડની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે આપણી સાથે સાંસદ સી.આર. પાટીલ છે, આપણે એમની સાથે વાત કરીએ। કઈ રીતે કેટલી જે પ્રોજેક્ટ છે આપણો કઈ રીતનો હશે ને એના માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે? આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા દેશમાં ખૂબ અનેક અલગ અલગ ભેટો આપી છે। સુરત શહેરમાં અમને ઇન્ટરનેશનલ એરપોર્ટ કનેક્ટિવિટી માટે અત્યંત આવશ્યક અને ઇન્ટરનલ કનેક્ટિવિટી માટે આ મેટ્રોની જે આવશ્યકતા હતી એના માટે 12,090 કરોડ રૂપિયા અમને તાત્કાલિક એ કેબિનેટમાં મંજૂર કરીને આ શહેરને જે ભેટ આપી છે એના કારણે સુરત શહેરના લોકો આ ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મેળવશે। એના કારણે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું સહેલું અને સસ્તું પડશે અને એના કારણે લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી છે। કેટલો સમય થાય એવું લાગે છે એને કાર્યરત થતા? બસ 5 વર્ષની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ થશે। 40 કિલોમીટરના અંતરનો આ પ્રોજેક્ટ છે અને બીજા તબક્કામાં હજુ બીજા વધુ કિલોમીટરનું અંતર આમાંથી જોવા મળશે। લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારે જ્યારે આ જાહેરાત થઈ એના માટે ફંડ ફાળવવામાં આવ્યું, વિકાસની જે ગતિની વાત કરવામાં આવી રહી છે ત્યારે એને કેટલો વેગ આપી શકશે? વિકાસની આ ગતિ સુરત શહેર આખા વિશ્વમાં જે સૌથી ઝડપથી વિકસતા 10 શહેરોમાંથી એક છે અને એ પણ પહેલા નંબર છે। મને લાગે છે કે આ મેટ્રો ટ્રેનના આ પ્રોજેક્ટ પછી અને ઇન્ટરનેશનલ એરપોર્ટ એમણે આપ્યા પછી કદાચ આ 1 થી 10 પછી સુધી ફક્ત સુરત જ રહેશે, એટલી ઝડપ આ વિકાસમાં આવવાની છે। તો જે રીતે જાહેરાત કરવામાં આવી છે મેટ્રો ટ્રેનને લઈને 12,000 કરોડ કરતાં પણ વધારે રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે અને આગામી 5 વર્ષમાં આજે મેટ્રો ટ્રેન જે છે તે સુરત શહેરમાં દોડતી થશે એ પ્રકારની વાત જે છે એ સાંસદ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે દેવેન ચિત્તે, TV9 સુરત।